સૌથી પહેલો રૂલ, સૌથી પહેલો અને છેલ્લો રૂલ, એક જ રૂલ છે નોટ્સ બનાવતી વખતે યાદ રાખવાનું છે. આને છે ને કંઠસ્થ કરી દો. રાઇટ ટુ રિમેમ્બર, નોટ જસ્ટ ટુ રેકોર્ડ. તમે બુકની અંદરથી જોઈને પછી કોપી કરો છો એવું ના કરો. ગઈકાલે મેં હાઉ ટુ રિમેમ્બર એવરીથિંગની અંદર એક એક્ટિવ રિકોલિંગ મેથડ વિશે વાત કરી છે. તો આઈ વુડ સે કે એક્ટિવ રિકોલિંગ મેથડને યુઝ કરીને બહુ જ શોર્ટમાં નોટ્સ બનાવો. ગઈકાલે પણ વિડીયોમાં મેં બહુ તમને એક સરસ સટલ એક્ઝામ્પલ આપ્યું હતું બંધારણમાં સુધારો કેવી રીતે થઈ શકે એ ટોપિકનું. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટની વાત કરી હતી, આર્ટિકલ 368 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો અહીંયા આપણે જોવા જઈએ તો ભાઈ યાદ કરીને લખવાનું છે, કારણ કે એ જ ટેક્સ્ટ તમારી ટેક્સ્ટ એનસીઆરટીમાં પણ છે, કદાચ માઇક્રો હિલ પબ્લિકેશનની જે સ્ટેન્ડર્ડ રેફરન્સ બુક્સ આવે છે એમાં પણ છે. હવે એ જ વસ્તુ તમે કોપી કરીને તમારી બુકમાં લખશો તો એનાથી કોઈ બહુ મોટો ડિફરન્સ નથી પડવાનો, રાઈટ? ઓલ્સો ડોન્ટ ટ્રાય ટુ મગ અપ થિંગ્સ એઝ ઇટ ઇઝ. આગળ થોડુંક આપણે જઈએ છીએ, સો આ એક સ્લોગન બનાવી લો કે ભાઈ આપણે રેકોર્ડ મેન્ટેન કરવા માટે કે ચોપડો બનાવવા માટે નોટ્સ નથી બનાવતા, આપણે યાદ રાખવા માટે નોટ્સ બનાવીએ છીએ. એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ, આઈ શો યુ માય નોટ્સ, મારી મિસ્ટેક્સ, જે કેવી નોટ્સ ના બનવી જોઈએ અને કેવી બનવી જોઈએ, બંને વસ્તુ લઈને આવીશું.